સોશિયલ મીડિયા પર પરિચય થતા એક ફોટોગ્રાફરે યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી 2 વર્ષ સુધી શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન માટે ના પાડી દીધી હતી। આ સમગ્ર મામલે યુવતી ખટોદરા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં તેના નિવેદનના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે। સુરતના ભટારમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી ફોટોગ્રાફરની પોલીસે ધરપકડ કરી હતી। આરોપી ઇન્સ્ટાગ્રામથી યુવતીના સંપર્કમાં આવ્યો હતો। ઇન્સ્ટાગ્રામ થકી યુવતી સાથે મિત્રતા કરી તેને પ્રેમ જાળમાં ફસાવી હતી। યુવતીને લગ્નની લાલચ આપી આરોપી અલગ અલગ સ્થળે ફરવા લઈ ગયો હતો। આરોપી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો હતો। લગ્નનું કહેતા 6 માસથી આરોપીએ યુવતી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું। દુષ્કર્મ આચરનાર શહેજાદની પોલીસે ધરપકડ કરી હતી। હાલ ખટોદરા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। યુવતી ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ખટોદરા વિસ્તારમાં રહે છે। 2 વર્ષ પહેલાં તેની ઓળખ સોશિયલ મીડિયા પર ભટારના ઇન્દિરાનગરમાં રહેતા શહેજાદ ઉર્ફે સજ્જુ સઈદ શેખ સાથે થઈ હતી। આરોપી ફોટોગ્રાફીના કામમાં જોડાયેલો છે। સજ્જુએ યુવતીને લગ્ન કરવાની વાતો કરીને વિશ્વાસમાં લીધી હતી। બંને મળતા રહ્યા અને અલગ અલગ જગ્યાએ ફરવા જતા રહ્યા। આ દરમિયાન આરોપીએ યુવતી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા। ત્યારબાદ યુવતીએ લગ્ન અંગે પરિવાર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જોકે આરોપી સજ્જુએ છેલ્લા 6 મહિનાથી યુવતી સાથે વાતચીત બંધ કરતા તેણે અવગણવા માંડી હતી। યુવતી છેલ્લે ખટોદરા પોલીસ મથકે પહોંચી હતી। પોલીસે સમગ્ર ઘટના જણાવ્યા બાદ સજ્જુ શેખ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે।